અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકીની ધરપકડનો મામલો તપાસ માટે અન્ય રાજ્યોમાંથી એટીએસ તપાસમાં જોડાય છે। યુપી એટીએસ, રાજસ્થાન એટીએસ સહિતની અનેક ટીમો ગુજરાત આવી છે। હૈદરાબાદ પોલીસના પણ તપાસ માટે ગુજરાતમાં ધામા। આતંકીઓના કનેક્શનને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। તો 2 દિવસ પહેલા અડાલજ પાસેથી જે 3 આતંકીઓ પકડાયા હતા, જે આતંકીની ધરપકડ કરવામાં આવી હતી, એ મામલે હવે તપાસ માટે અન્ય રાજ્યોમાંથી એટીએસ છે એ તપાસ કરી રહી છે। યુપી એટીએસ, રાજસ્થાન એટીએસ સહિતની અનેક ટીમો છે ગુજરાત આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે। હૈદરાબાદ પોલીસના પણ તપાસ માટે ગુજરાતના ધામા છે, કેમ કે આતંકીઓના કનેક્શનને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે। આ તરફ ગુજરાત એટીએસની ટીમ કે જે દિલ્હી ગઈ છે ત્યાં તપાસ કરી રહી છે, અને એ વચ્ચે યુપી એટીએસ, રાજસ્થાન એટીએસની ટીમ છે ગુજરાતમાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે દિલ્હીની જે ઘટના બની છે ત્યારબાદ એ તમામ કનેક્શનો શું સામે આવી શકે છે તે અંગે તપાસ કરવામાં આવી છે। હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે ગુજરાત આવી છે। એ 3 આતંકીઓ હતા તે પકડાઈ ગયા છે, અને ગઈકાલે જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, શું આ બંનેનું કનેક્શન છે? શું આ તમામ લોકો કોઈ એક પ્લાનિંગ કરીને ભારતમાં અમુક જગ્યાને ટાર્ગેટ કરવામાં આવતી હતી? આ તમામ સવાલો વચ્ચે હવે અન્ય રાજ્યોની એટીએસની ટીમ છે પણ ગુજરાતમાં આવી છે ને તપાસ કરી રહી છે। આ જ મામલે અમારા સંવાદદાતા મિહિર સોની વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, એક તરફ ગુજરાત એટીએસની ટીમ દિલ્હી તપાસ માટે પહોંચી છે, ને એ વચ્ચે અન્ય રાજ્યોની ટીમ છે એટીએસની એ ગુજરાતમાં તપાસ માટે પહોંચી છે। કઈ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અત્યારે? જિજ્ઞાસા, ગુજરાત એટીએસે જે આ 3 આતંકીઓની ધરપકડ કરી, અને જે 3 આતંકીમાં જે યુપીના આ 2 આતંકી આઝાદ અને સુહેલ છે તે બંને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી। એટલે આ 3 જગ્યાએ જે રેકી કરી હતી, અને જેને લઈને રાજસ્થાન એટીએસ, યુપી એટીએસ સહિત જે દિલ્હીની સ્પેશિયલ ટીમ સહિત અલગ અલગ એજન્સીઓ છે કે જે ગુજરાત એટીએસ જે છે તે તપાસ અર્થે આવી છે, અને જે આ આતંકીઓની પૂછતાછ છે તે કરવામાં આવશે। ત્યારે બીજી બાજુ જ્યાં જ્યાં રેકી કરી છે ત્યાં ગુજરાત એટીએસ દ્વારા પણ તપાસ જે છે તે કરાઈ રહી છે, કયા કયા જગ્યાએ, કારણ કે 250 થી વધુ ફોટો, વિડીયો છે કે જે આતંકીઓના ફોનમાંથી મળી આવ્યા છે, જે રેકોર્ડ કરેલા, જે રેકી કરેલા ફોટો વિડીયોની, એટલે તેની તમામ જગ્યાની અત્યારે હાલ જે પંચનામું સહિતની અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એટલે ગુજરાત એટીએસ દ્વારા અત્યારે હાલ આ જે 3 આતંકીઓ રિમાન્ડ ઉપર છે અને તેની પૂછતાછ કરાઈ રહી છે, અને એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। બીજી બાજુ અન્ય સેન્ટ્રલ એજન્સીઓ પણ આ આતંકીઓની પૂછતાછ કરી રહી છે। બિલકુલ મિહિર, આ વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે ગુજરાત એટીએસમાં ઝડપાયેલા 3 આતંકીઓ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। આતંકીઓને ઘટના સ્થળ પર લઈ જઈને તપાસ કરવામાં આવી રહી છે। આતંકી અહેમદ સૈયદને અડાલજ ટોલટેક્સ પર લઈ જઈને તપાસ કરવામાં આવી છે। આતંકી આઝાદ અને સુહેલને પણ કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું છે। ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે। અમારા સંવાદદાતા મિહિર જોડાયેલા છે અમારી સાથે। મિહિર, જે આતંકીઓ પકડાઈ ગયા હતા એમને હવે ઘટના સ્થળ પર લઈ જઈને તપાસ કરાઈ રહી છે? જિજ્ઞાસા, આ 3 આતંકીઓ છે કે જે ગુજરાત એટીએસે પકડ્યા હતા, જેમાંથી હૈદરાબાદનો આ ડોક્ટર અહેમદ સૈયદ છે કે તેને અડાલજ ટોલ ટેક્સ પરથી હથિયાર સાથે ગુજરાત એટીએસે પકડ્યો હતો, એટલે ત્યાં જઈ અને તેનું પંચનામું છે તે કરવામાં આવ્યું હતું। સાથે જ આ ડોક્ટર અહેમદ સૈયદ છે તેને હથિયાર છે કલોલના છત્રાલ પાસે જે એક અવાવરૂ જગ્યા છે ત્યાંથી આ બેગ લીધી હતી। જો કે તે પહેલા ડિલિવરી કરવા માટે યુપીના 2 આતંકી આઝાદ અને સુમેલ છે કે ત્યાં બેગ મૂકી હતી, અને ત્યારબાદ આ આતંકીને પિન લોકેશન મળ્યું, અને તેના આધારે જ આતંકી અહેમદ સૈયદ તે બેગ લેવા આવ્યો હતો। એટલે આ બંને જગ્યાના અત્યારે હાલ ગુજરાત એટીએસ આતંકીઓને લઈ અને તે લોકોનું પંચનામું છે તે કરવામાં આવી રહી છે। એટલે ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ દિશામાં અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પણ આતંકીઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા હતા તેમને ઘટના સ્થળ પર લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું છે।